એક તરફ પ્રેમ સંબંધને લઈને જબરજસ્ત ઘમાસાણ જોવા મળી રહ્યું છે। રબારી સમાજની દીકરી કિંજલ રબારી દ્વારા આંતરજ્ઞાતીય લગ્ન કરી લેતા મામલો બીચક્યો છે। આ મામલે રબારી સમાજના લોકોનો રોષ છે તે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ આ મામલે પ્રેમ સંબંધ બાબતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમાં તેમણે કહ્યું કે પ્રેમ એ વ્યક્તિગત બાબત હોય છે। પ્રેમનો કોઈ ધર્મ નથી હોતો, કોઈ જાતિ નથી હોતી। સાથે જ તેમણે ભાજપ ઉપર પ્રહાર કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતી સિંગર કિંજલ રબારીના વિવાદે ગુજરાતમાં ચર્ચા જગાવી છે, જેમાં કિંજલ રબારી દ્વારા આંતરજ્ઞાતીય લગ્ન કરી લેતા રબારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ને આમાં કહેવાઈ રહ્યું છે કિંજલ રબારીના આક્ષેપ છે કે કેટલાક લોકો તેમને ધમકી પણ આપી રહ્યા છે। આમને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ જબરજસ્ત મામલો છે તે ગરમાઈ ચૂક્યો છે। કિંજલ રબારીએ તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે મદદની ગુહાર પણ લગાવી છે। બીજી તરફ રબારી સમાજના લોકો કહી રહ્યા છે કે અમારી દીકરી અમને પાછી જોઈએ। આને લઈને હાલ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને પ્રેમ સંબંધના કારણે જે ઘમાસાણ મચ્યું છે તેને લઈને હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે કે પ્રેમનો કોઈ ધર્મ નથી હોતો, કોઈ જાતિ નથી હોતી। પ્રેમ એ એક વ્યક્તિગત સંબંધ હોય છે ને લોકો ઈચ્છા પ્રમાણે કરતા હોય છે। સાથે જ તેમણે કહ્યું કે પ્રેમમાં કોઈ લવ જિહાદ જેવી વાતો નથી હોતી ને ભાજપ ઉપર તેમણે પ્રહાર કરીને શું કહ્યું તે પણ સાંભળો। લગ્ન એ તમે તમે બાકી છો કે તો ચિંતા નહીં કરી। આ વ્યક્તિગત વિષય છે। વરાડે એમાં લવ જેહાદ એવું ન હોય। પ્રેમને કોઈ કોઈ સીમા નથી હોતી, એને કોઈ ધર્મ નથી હોતો, અને ધર્મ તો ટેમ્પરરી હોય એમાં કઈ। અને તમે ભાજપનો સવાલ કરતો હોય તો ભાજપ વાળાના મોટા હિન્દુ બ્રાન્ડેડ નેતાઓની દીકરીઓ મુસ્લિમ પણ નહીં લે। જરા જે અંધભક્ત હોય ને પૂછો ને કે તમારે જમાઈએ તો પેલા છે બધા, એમાં શરમ નથી આવતી તમને? બરોબર, ધન્યવાદ। આપણે સાંભળ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા। તેમણે સ્ફોટક નિવેદન છે તે પ્રેમ સંબંધને લઈને આપ્યું છે ને આના કારણે હવે ગુજરાતની રાજનીતિ પણ ગરમ થઈ છે। થોડાક સમય પહેલાં ગુજરાત સરકાર દ્વારા જે પ્રેમ સંબંધના કારણે લગ્ન નોંધણીનો જે કાયદો લાવવામાં આવ્યો હતો તેને લઈને પણ મામલો છે તે ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો, જેમાં જે કોઈ પણ પ્રેમ લગ્ન કરનાર લોકો છે તેમના માતા પિતાની મંજૂરી લેવી પડશે, નહીં તો તેમની લગ્ન નોંધણી નહીં થાય તેવી વાત પણ ચર્ચાઈ રહી હતી। ત્યારે હવે આ વચ્ચે વધુ એક આંતરજ્ઞાતીય લગ્નને લઈને હવે જબરજસ્ત મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।